ઉનાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઉના તાલુકાના ગાંગડા ગામના નેશનલ હાઈવે પરના રોડ પર સર્વિસ રોડ ના બનતા લોકો રોડ પર એકઠા થયા। સર્વિસ રોડ અને સર્કલ બનાવવાની માંગ સાથે ઉના પ્રાંત કચેરીએ આપેલું અલ્ટિમેટમને લઈને આજ રોજ રોડ ઉપર ધરણા ઉપર બેસવાના હોય અને ચક્કાજામ કરવાના હોય, જેને લઈને તંત્ર પણ દોડ્યું, જેને લઈને ઉના પોલીસ તંત્રએ પોલીસ કાફલો ખડકી દીધેલ। નેશનલ હાઈવે ઉપર સર્કલ કે સર્વિસ રોડ ના હોવાથી વાહનોને 1 કિલોમીટરથી વધુ રોંગ સાઈડથી આવવું પડે છે, જેને લઈને અવારનવાર અકસ્માતો સર્જાય છે। 13 જેટલા ગામોને જોડતો આ ગાંગડા ગામે સર્કલ અને સર્વિસ રોડની માંગ કરે। ઉના પ્રાંત અધિકારી, ઉના ધારાસભ્ય અને નેશનલ હાઈવે અધિકારીઓ દ્વારા સમજાવટ બાદ આખરે લોકો ધરણા કાર્યક્રમ રદ કર્યો। 3 મહિનામાં સર્વિસ રોડ અને જંકશન આપવામાં આવશે। અગાઉ પણ 3 મહિનાથી લોલીપોપ આપવામાં આવેલી સ્થાનિક લોકો ધરણા કરવાની કોશિશ કરે તો પ્રશાસન ડરાવે છે તેવા આક્ષેપો થાય। 3 મહિનામાં નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે રાકેશ દવે, ઉના ખીરગઢડા અને કોડીનાર તાલુકાના આસપાસના ગામોમાં બનતી ઘટનાના સમાચાર જાણવા અમારી વોઇસ ઓફ ગીર ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। ગામે આજે લોકો ચક્કાજામની ચીમકી આપી હતી, આપ પહોંચ્યા હતા, શું છે પૂરો મામલો? ગાંગડા ગામ, સનખડા ગામ અને બીજા દુધાળા ગામથી સારી એવી સંખ્યામાં લોકો મેઇન રોડ ઉપર આવે છે, આપણા ઉના ભાવનગર હાઈવે ઉપર। તો એમને મોટા ભાગે ઉના તરફ આવવું, ઉનાથી એ લોકો રિટર્ન આવતા હોય તો પસવાડાથી એમને એન્ટ્રી લેવી પડે, તો 601 મીટરનું એમને રોંગ સાઈડ આવવું પડે અને આગળ એમને એપ્રોચ જે બીજો કટ આપેલો છે એ માટે એમને 1.5 કિલોમીટર વધુ જવું પડે। એટલે એમની સ્થાનિકે માગણી હતી, એના અનુસંધાને નેશનલ હાઈવેને સાથે રાખી અને સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેમાં એક સર્વિસ રોડ જો ઉપરથી મંજૂર થશે તો આપણે પ્રોવાઈડ કરીશું, એટલે જે એમનો રોંગ સાઈડ આવવાનો ઇસ્યુ છે એ ઇસ્યુ સોલ્વ થઈ જશે। જંકશન ત્યાં ઓલરેડી મંજૂર થયેલું છે, એટલે ત્યાં જંકશન ડેવલપમેન્ટનું કામગીરી જે બાકી હતી એ તાત્કાલિક શરૂ કરવામાં આવશે અને આગામી 1 માસની અંદર એ જંકશનની કામગીરી તો પૂર્ણ કરવામાં આવશે। અમારા આસપાસના 13 થી 14 ગામના લોકોનો અહીંયા એક સર્વિસ રોડ અને ડિવાઈડર મૂકવા માટેની માગણી હતી। છેલ્લા ઘણા સમયથી 3 મહિના પહેલા અમને એક આશ્વાસન આપવામાં આવ્યું હતું કે થઈ જશે, ત્યારે અમારું કામ થયું, એટલે આજે અમારે ધરણા ઉપર બેસવાની જરૂર પડી હતી। પણ આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબ, અમારા ધારાસભ્ય શ્રી અને નેશનલ હાઈવેના અધિકારીઓ દ્વારા અમને એવું કહેવામાં આવ્યું છે કે 3 મહિનામાં તમને નજીકમાં ડિવાઈડર અને સર્વિસ રોડ બનાવી દેવામાં આવશે, એવું આશ્વાસન આપેલું છે। આગામી સમયમાં આ નિરાકરણ નથી આવતું તો શું કાર્યક્રમ? જો અમારી માગણી તો ટૂંક સમયમાં જ હતી, આજે 3 મહિના કરીને હવે બે વાર 6 મહિના થઈ ગયા, એટલે ટૂંક સમયમાં અમારી માગણીને પૂર્ણ કરવામાં નહીં આવે તો આ વિસ્તારના લોકો સાથે અમે ખરેખર રસ્તા રોકો આંદોલન કરશું। સાહેબ, આ 4 લાઈન રોડ બન્યો ત્યારથી આ રોડ ઉપર કોઈ પણ પ્રકારનું મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયેલો છે। કોઈ પણ પ્રકારનું ડિવાઈડર, લાઇટ કે કોઈ પણ પ્રકારની સુવિધા આપેલી નથી। જે તે આ રોડ ખાતાના અધિકારીઓ છે મોટા પ્રમાણમાં પૈસા એણે ખાધા છે, સ્થાનિક હોદ્દેદારોને ખવડાવ્યા છે। કોઈ પણ અહીંયા 25 ગામનો અવર જવર છે, અહીંથી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જવા માટે આજુબાજુના 25 ગામના લોકો એકઠા થાય છે। રોજ અહીંથી 10-12 બસો ભરાઈને જાય છે। બાજુના ગામમાં હાઈસ્કૂલ છે, સરકારી દવાખાનું છે, બેંક છે, આજુબાજુના 24 ગામનો વહીવટ સનખડા થાય છે। તેમ હોવા છતાં અહીંયા સંખ્યાબંધ એક્સિડન્ટો થયા છે, માલઢોર મરી ગયા છે, છતાં પણ કોઈ પણ પ્રકારનું નિવારણ અત્યાર સુધી આવેલું નથી। અને જો સ્થાનિક પબ્લિક ધરણા તે કરવાની કોશિશ કરે તો પ્રશાસન અને બધા ડરાવે છે કે તમને આમ થશે, જેલમાં જશો। તો આ એક્સિડન્ટ થાય સાહેબ, તો આ નેશનલ હાઈવે વાળા ઉપર 302 કે 307 કેમ નથી થતી? એની જવાબદારી હોય છે। માલઢોર મરે છે, માણા મરે છે, કોની જવાબદારી હોય છે? એ ટોલ ટેક્સ ઉઘરાવે છે પણ કામ પૂરું નથી કરતા। આગામી સમયમાં કામ નહીં પૂરું કરે, 3 મહિનાનું લોલીપોપ પાછું આપેલું છે। આની પહેલા પણ 3 મહિનાનું લોલીપોપ આપેલું હતું, તારીખ ઉપર તારીખ। હવે નહીં કામ કરવામાં આવે તો હવે ગાંધી ચિંધ્યા માર્ગે કડક આંદોલન કરવામાં આવશે।